નમસ્તે મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજીવન પ્રવાસીમાં। આજે આપણે મુલાકાત લેવાના છીએ ગીરમાં આવેલ પ્રસિદ્ધ મંદિર કનકાઈ માતાજીના મંદિરની। આ મંદિર ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે। જંગલની બરાબર વચ્ચે માતાજી બિરાજેલા છે। કનકાઈમાં 18 વર્ણની કુળદેવી છે, જેમાં ખાસ કરીને મેવાડ બ્રાહ્મણ, વૈશ્ય સુથાર જ્ઞાતિમાં પઢિયાર તથા વાઢિયા અને હાલાઈ લોહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે। કનકાઈ માતાજીનું આ મંદિર તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દૂર જંગલના રસ્તે આવેલું છે। આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। તેમાં પણ જો વરસાદ વરસી ગયો હોય અને તમે આ સ્થળની મુલાકાત લ્યો તો તમને નૈસર્ગિક વાતાવરણનો ભરપૂર લાભ મળે। વરસાદની ઋતુમાં જોકે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને આ સ્થળે જવા માટે જંગલ ખાતાની ચેકપોસ્ટથી જવું પડે છે। તેથી 7 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે, કારણ કે સાસણગીરમાં સિંહોની પણ વસ્તી હોવાથી સિંહનો પણ ભય રહે છે, તેથી સલામતી જાળવવી પડે છે। કનકાઈ માતાજીનો ઇતિહાસ આપણે જોઈએ તો આપણે 2000 વર્ષ પાછળ જવું પડે। માં કનકાઈનો ઇતિહાસ લોકકંઠે જે પ્રમાણે કહેવાય છે તે પ્રમાણે ઈસુની 8મી સદીથી શરૂ થાય છે। ઈસુની 8મી સદીમાં રાજા વનરાજ ચાવડાના વંશમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો। તેણે કનકાવતી નગરીની સ્થાપના કરી। આ કનકાવતી સમય જતાં જતાં કનકાઈ બની। માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે આ કનક ચાવડાએ સ્થાપ્યા। બીજી એક લોકવાયકા એવી પણ છે કે વડાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા। તેણે સૌરાષ્ટ્રમાં આવી અને વીરનગરના પરમાર રાજાને હરાવ્યો અને વંશજ વિજયસેને વિજયપુર એટલે કે આજનું ધોળકા વસાવ્યું। વિજયસેનના વંશજ ભટ્ટારકે વલ્લભીપુરની સ્થાપના કરી હતી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી હતી અને તેણે માં કનકાઈની સ્થાપના કરી હતી। કનકાઈ મંદિરનું જે તે સમયે સ્થાપના થઈ ગયા પછી ઘણો બધો સમય પસાર થયો અને કાળે પોતાનું કામ કર્યું અને આ મંદિર જીર્ણ બન્યું અને ભૂલાઈ ગયું। ઘણા બધા સમયના વાણા વીતી ગયા અને કનકાઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્ધાર છે તે 142 વર્ષ જેટલા સમય ચાલ્યા ગયા પછી થયો, પરંતુ આ કોણે કરાવ્યો તેની કોઈ જ માહિતી મળતી નથી। સૌ પ્રથમ જીર્ણોદ્ધાર સંવત 1864માં કરવામાં આવેલ હતો અને પછી લોકોમાં વધુ જાગૃતિ આવી, લોકો મંદિરની મુલાકાત લેતા થયા અને આ રીતે વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ ખર્ચની રકમ ભેગી કરી અને સંવત 2008માં એટલે કે 3 માર્ચ 1952ના દિવસે ફરીવાર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને જે જૂના મંદિરમાં જે મૂર્તિ હતી, પુરાણી મૂર્તિ, તે જ મૂર્તિની ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ શિખરબંધ મુખ્ય મંદિરમાં કનકેશ્વરી માતાજી બિરાજમાન છે, તેમજ આ મંદિરમાં શિવજી, ગણેશજી અને હનુમાન દાદાના મંદિરો પણ આવેલા છે। આ મંદિરની બરાબર નીચેથી શિંગવડો નદી વહે છે। આ શિંગવડો નદી સાસણગીરમાંથી પણ વહે છે। માતાજીના મંદિરની પાછળ ભૂદરજીનું મંદિર આવેલું છે। આ ભૂદરજીના મંદિરની આજુબાજુમાં 5 પાળિયા ઊભા છે। આમ આ સ્થાનક
કુળદેવી તરીકે પણ પૂજાય છે. પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદિરો ચાવંડમાં, મહુવા પાસે આવેલ તરેડમાં, સૂત્રાપાડાના આહિરવાડામાં અને ભરૂચ પાસે શુક્લતીર્થમાં આવેલા છે. આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમથી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે. આ સ્થાનકમાં મંદિરની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલી છે. પહેલાંના સમયમાં ઘણા બધા યાત્રિકો છે આ ધર્મશાળાઓમાં ઉતરતા, પરંતુ હાલમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા છે તે જંગલ વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે. માટે જો તમારે રોકાવું હોય તો વન વિભાગની મંજૂરી લેવી પડે છે. ઘણા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી હતી. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના 6 વાગ્યા પછી નીકળવાની મનાઈ છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, જેથી કુદરતના કોળે આળોટવા એક વખત દર્શને તો દરેકે જરૂરથી આવવું જોઈએ. તો તમે પણ જ્યારે પણ સમય મળે અને અનુકૂળતા હોય ત્યારે ચોક્કસથી આ દિવ્ય સ્થાનની મુલાકાત લેજો અને કનકાઈ માતાજીના દર્શન કરી અને પાવન થજો. અને અહીં સાથે સાથે માતાજીના દર્શન સાથે તમને જંગલના કુદરતી સૌંદર્યનો પણ ભરપૂર આનંદ મળશે. જંગલ પણ એક વરસાદ પછી 16 કળાએ ખીલી ઉઠે છે. તો ચોક્કસથી માતાજીના દર્શન કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ. Thank you.